વાત કરીએ, રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા. અલગ અલગ કોંગ્રેસના નેતાઓને તેઓ મળ્યા. ઘણા બધા સૂચનો જે છે તે કોંગ્રેસના નેતાઓને આપવામાં આવ્યા અને એક મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક જે કાર્યકર્તાઓ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે પણ મળેલા છે અને આ જ પ્રકારનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. આખરે શું છે આ મામલો અને શા માટે આ મામલાને લઈને વિવાદ સર્જાયો છે? આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવ્યા. આઝમ, અંકિત, સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી અને પોસ્ટ વાયરલ થઈ છે સુરત શહેરમાંથી અને તે પણ એક એવી પોસ્ટ છે કે જેને લઈને આપણે એમ કહી શકીએ કે સુરત કોંગ્રેસે સુરત ભાજપને અભિનંદન આપીએ છીએ. કારણ કે જે ગતરોજ અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું હતું કે કેટલાક કોંગ્રેસની અંદર બે જૂથ ચાલી રહ્યા છે. એક લોકોના તરફેણમાં કામ કરે છે તો બીજું જૂથ એક એવું છે કે જે માત્ર દેખાવ કરતું હોય છે અને અંદર ખાને એ જૂથના કેટલાક લોકો ભાજપ સાથે મળીને કામ કરે છે. તેવી જ એક પોસ્ટ આ સામે આવી છે. કારણ કે અવધેશસિંહ રાજપૂત જે છે તે સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છે, સાથે જ ઉધના વિધાનસભાના પ્રભારી છે અને એમને હાલમાં થોડા સમય પહેલા સુરત શહેર ભાજપ પ્રમુખ જે નવા વરણી કરવામાં આવી છે પરેશ પટેલના ફોટો સાથે એમને પોતાની પોસ્ટ અભિનંદન આપતી કરી છે. એ દર્શાવી રહ્યું છે કે જે વાત રાહુલ ગાંધી કરી રહ્યા હતા તે વાતની અસર 2 દિવસ અગાઉ એટલે કે રાહુલ ગાંધીના નિવેદનના 1 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં જોવા મળી છે અને એવું પણ હાલ જાણવા મળી રહ્યું છે કે આ પોસ્ટ હવે તાત્કાલિકના ધોરણે ડિલીટ પણ મારી નાખવામાં આવી છે.